મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હોવા છતાં શ્રાવણોત્સવના કાર્યક્રમમાં કલાકારોની હાજરી। પવિત્ર શ્રાવણ માસમાં હિતેનકુમાર સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા। મહેસાણા સાલાડી સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે નાનખટાઈ ફિલ્મના મેમ્બરોએ કર્યો દર્શન। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં ફિલ્મના કલાકારો પહોંચ્યા હતા પીપળેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે। ત્યારે સુપરસ્ટાર હિતેનકુમાર સહિત અભિનેતાની ટીમ પહોંચી હતી મંદિરે। આગામી ફિલ્મના પ્રમોશન માટે પીપળેશ્વર મહાદેવ મંદિર અભિનેતા સહિતની ટીમ શીશ નમાવ્યું। નાનખટાઈ ફિલ્મના સામાન્ય લોકોના જીવન આધારિત ફિલ્મ છે। હિતેનકુમાર સહિતના કલાકારો મહાદેવની આરતી ઉતારી ફિલ્મ માટે પ્રાર્થના કરી। નાનખટાઈ ફિલ્મના કલાકારોએ દર્શન આવતા લોકો મોટી સંખ્યામાં જોવા માટે ઉમટ્યા હતા। ગુજરાતી કલાકાર હિતેનકુમારે તેમના બાળકોની હાજરીમાં મીડિયા સમક્ષ વિગતો આપી। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। બસ સાલડી ખાતે મેહાણાના બધા ભાઈઓની જ્યાં શ્રદ્ધા છે એ સ્થાનકે અમે લોકો આવ્યા છે। પીપળેશ્વર મહાદેવજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે। મારા સમગ્ર ટીમ, મારા આ બચ્ચાઓ, હમણાંની સિનેમાના ખૂબ જાણીતા કલાકારોને લઈને એમની સાથે આશીર્વાદ લેવા આવ્યો છું। મહાદેવજીના શ્રાવણ માસમાં નાનખટાઈ નામની ફિલ્મ અમે લોકો લઈને આવી રહ્યા છે 8મી ઓગસ્ટે, અને એ તબક્કે એ અભિયાન અમે લોકો જાહેરાતનું કે પ્રમોશનની અમે લોકોએ આ મંદિરના દ્વારે આવીને ઈશ્વરના આશીર્વાદની સાથે શરૂ કર્યું છે। આશીર્વાદની સાથે અમને તમારા બધાના આશીર્વાદની પણ જરૂર છે। જે કક્ષાએ તમે લોકોએ આટલા વર્ષો સુધી પ્રેમ કર્યો છે એટલો જ એનાથી વધારે વરસાદ આ મારા બચ્ચાઓની ઉપર તમે લોકો વરસાવો, કારણ કે આવનારું આપણું ભવિષ્ય એ લોકો છે, અને અમારી નાનખટાઈની સમગ્ર ટીમને તમારી આશીર્વાદની જરૂર છે। 8મી ઓગસ્ટે આપણી આજુબાજુના સિનેમાગૃહમાં અમે લાવી રહ્યા છે, અને હવેની બધી જ વાતો આ બચ્ચાઓ તમને કહેશે કે અમારી નાનખટાઈ કેવા સ્વાદની છે, કેવી સુગંધની છે, કેવી સોડમની છે, અને એમાં તમારો પ્રેમ ભરશે તો સફળતા ચોક્કસ મળશે। મંદિરના સ્થાનકે આવવાનું પણ અમે નક્કી નથી કર્યું, ઈશ્વરે નક્કી કર્યું છે। તમે ને હું નક્કી કરનારા કોણ છે? પણ શ્રાવણ માસ શરૂ થયો ને એ વખતે એક આપણા મિત્રો તરફથી એક વાત આવી કે આ નવું મંદિર આ રીતે સ્વરૂપ પામ્યું છે, તો અમને એમ લાગ્યું કે અમે લોકો સૌથી પહેલી શરૂઆત તો અહીંયાથી જ કરીએ, કારણ કે દરેક મંદિરમાં ઈશ્વર તો બધી જગ્યાએ છે, પણ એ વ્યક્તિઓની વચ્ચે જઈએ જે વ્યક્તિઓએ આજ સુધી સિનેમાને જીવતું રાખ્યું છે, અને એમાં મારી સાથેની આખી આ પેઢીને તમારા બધાના આશીર્વાદ મળે, કારણ કે મેહાણા હોય કે સૌરાષ્ટ્ર હોય, ત્યાંના પટેલોએ જે પ્રેમ કર્યો છે આપણી સિનેમાને, એ પ્રેમ એમના સુધી પહોંચે એ વિનંતીની સાથે ઈશ્વરના દરબારમાં મેં આજે પ્રાર્થના મૂકી છે। અને એ જ કારણસર આ મંદિરમાં આજે જે અનુભવ થયો છે બહુ જુદો છે। રોજ જુદા જુદા મંદિરે જવાનો, પણ અમુક જ સ્થાનકો એવા છે જ્યાં તમને એક દિવ્યતાનો અનુભવ થાય, એક નાદ તમને સંભળાય, અને એ કદાચ તમારા બધાનો પ્રેમ આ મંદિરને બનાવવામાં જે છેલ્લા 10 વર્ષમાં તમે લોકોએ જે રોપ્યો છે એ જ કદાચ છે, એના આશીર્વાદ થકી આપણે બધા આગળ વધી શકીશું। એ જ કારણ છે આ મહાદેવજીના દર્શન આવવા।